ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 52 श्लोक। धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया यदविद्याबन्धमुक्त्या બ્રહ્મી ભવિતુમિચ્છસી। એટલે આપણે આ વિવેક ચૂડામણીનો 52મો શ્લોક જોઈ રહ્યા હતા। 51ના શ્લોકની અંદર 7 પ્રશ્નો કરવામાં આવ્યા। કો નામ બંધઃ કથમેશ આગતઃ કથમ પ્રતિષ્ઠા અસ્ય કર્મ વિમોક્ષઃ અસ્ય કથમ વિમોક્ષઃ કહ અસૌ અનાત્મા પરમઃ કહ આત્મા તયોઃ વિવેકઃ કથમેત ઉચ્ચતામ। આમ કરીને 7 પ્રશ્નો હતા ને 51ના શ્લોકની અંદર, અને એનો પછી ઉત્તર આપવાની શરૂઆત કરી આચાર્યે। અને આમ તો આ 7 પ્રશ્નો દ્વારા શંકરાચાર્યજીએ આખું વેદાંત લાવી દીધું। 7 પ્રશ્નોમાં વેદાંત આવી ગયું। એનો ઉત્તર જ આખું આ વિવેક ચૂડામણી। પણ એમાં હવે આના જે શ્લોક છે, આ જે ગુરુજી ઉત્તર આપે છે, એમાં 52મા શ્લોકથી શરૂ કરીને મને લાગે છે 73મા શ્લોક સુધી, 73મા શ્લોક સુધી એક જનરલ ટોપિક પણ થોડો ચર્ચે છે। અને એક મિનિટ, આપણા શશીભાઈને, એટલે એક જનરલ ટોપિકની ચર્ચા કરે છે, સાથે સાથે શિષ્યની પ્રશંસા કરે છે બહુ જ। અને આ મોક્ષ માટે કેટલાક ઉદાહરણો આપીને બતાવે છે કે આ એક વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ છે વગેરે। એટલે એ બધી ચર્ચા કરીને પછી ઉત્તર આપવાની શરૂઆત કરે છે। અને એની અંદર કહેવામાં આવે છે કે આ સામાન્ય આ જે મોક્ષ પુરુષાર્થ જે છે ને, એ બહુ ઓછા લોકો દ્વારા એ વસ્તુ એ પુરુષાર્થ માટે પ્રયત્ન થતો હોય છે। જીવનમાં મોક્ષ પુરુષાર્થ હોય છે જ બહુ ઓછા લોકો માટે, પ્રયત્ન માટે બહુ ઓછા લોકો કરતા હોય છે। એટલે બધા આમ કે સામાન્ય રીતે અર્થકામનું જ મૂલ્ય બધા લોકોને હોય છે। થોડા ઘણા લોકોને ધર્મનું મૂલ્ય હોય છે, પરંતુ મોક્ષનું મૂલ્ય તો સામાન્ય રીતે બહુ ઓછા લોકોને હોય છે, ઘણા મોટાભાગે હોતું નથી। અને એનું કારણ છે કે આ માટે વિશેષ પુણ્યની આવશ્યકતા હોય છે। મહાપુરુષનો સંશ્રય થવો, મનુષ્યત્વ હોવું એક તો પહેલાં પહેલું, મુમુક્ષુત્વ હોવું, અને સાથે સાથે મહાપુરુષનો સંશ્રય થવો, આ બધી વસ્તુઓ રેર છે। અને માટે મોક્ષનું મૂલ્ય ઘણા ઓછા લોકોને હોય છે। મોટાભાગના લોકો એમ કે સામાન્ય લોકો જે હોય એ તો અર્થકામ માટે જ પ્રયત્ન કરે, કેટલાક લોકો ધર્મ માટે એટલે સોશિયલ હાર્મની, એટલે એ સોશિયલ હાર્મની માટે કાઇન્ડનેસ હોય, આપણા જીવનની અંદર વેલ્યુઝ હોય કેટલીક, અને કમ્પેશન મતલબ બીજાઓની મદદ કરવાની વૃત્તિ, આ બધું ધર્મ કહેવાય। એટલે એવું કેટલાક લોકોને હોય છે, સોશિયલ સર્વિસ દાખલા તરીકે એ પણ હોય। પરંતુ મોક્ષ ખરેખર આપણા જીવનમાં હોતું નથી। એટલે કેટલાક પૂછે છે પણ ખરા કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે આ મોક્ષ પુરુષાર્થ માટે તમે પ્રયત્ન કરો ને તો તમે સ્વાર્થી કહેવાઓ। સમાજને મદદ કરો
તો કે એ સારી વસ્તુ છે. આ તો તમે ચોપડી લઈને બેસી જાઓ, પુસ્તક લઈને, અને તમે પુસ્તક લઈને બેસી જાઓ, તમને ચિંતા નથી કે અમે બધા ભૂખ્યા છીએ, અને તમને ફેમિલીમાં આવું ખાસ થતું હોય છે. બહુ લોકો પ્રશ્ન કરે જ છે આવો કે મોક્ષ જીવનમાં પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો એ સ્વાર્થીપણું નથી, એમ એવું પૂછતા હોય છે લોકો. એની એટલે કે છે એને બદલે વાસ્તવમાં ધાર્મિક જીવન જીવવું, બીજાઓને મદદ કરવી, અને એ બધી વસ્તુઓને પ્રાધાન્ય આપવું જોઈએ. નહીં કે આ બધા મોક્ષ તો તમે તમારા માટે પ્રાપ્ત કરો છો, એમાં બીજાને શું ફાયદો થવાનો, એમ કે પાછા. એટલે વાસ્તવમાં એટલે જાણતા નથી કે ખરેખર મોક્ષ પુરુષાર્થ શું છે એ ખબર જ નથી. એટલે આટલી બધી દલીલો થતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા કહી રહ્યા છે ગુરુજી કે ભાઈ જેણે એને કોંગ્રેચ્યુલેશન આપે છે શિષ્યને કે ભાઈ તે જીવનમાં આ પુરુષાર્થની પસંદગી કરી છે, અને ભલે તું કદાચ આ જન્મમાં સફળ થવું ના થવું એ જુદી વસ્તુ છે. એ તો બધી વસ્તુ બહુ બધી ઘણા ફેક્ટર્સ પર આધારિત છે. પરંતુ તારી જે સિન્સિયર ડિઝાયર છે મોક્ષ પ્રાપ્તિનો, એ જ કોંગ્રેચ્યુલેશન, અભિનંદનને પાત્ર છે એમ. એટલે શું કહે છે શ્લોકમાં? ધન્ય અસી કૃતકૃત્ય અસી, 52મો શ્લોક છે વિવેક ચૂડામણીનો. ધન્ય અસી કૃતકૃત્ય અસી, તું ધન્ય છું, કૃતકૃત્ય છું, અને પાવિતમ તે કુલમ ત્વયા. અને પાવિતમ તે આપણે હંમેશા કહેતા હોય કે જે આ તો સામાન્ય રીતે સંન્યાસીઓ માટે બોલતા હોય છે કે ભાઈ જેના કુળમાં સંન્યાસી થયો એણે પોતાના 7 કુળને તારી દીધા, એમ કે. એટલે પૂર્વના 7 કુળ, પછીના નહીં. કારણ કે ઘણી વાર સંન્યાસ લીધો વ્યક્તિ કે પરણેલો ના પણ હોય, એટલે પછીનું કુળનો સવાલ નથી. એટલે પૂર્વના 7 કુળ જે છે એને તારી દીધા. એટલે 7 કુળ એટલે 7 પેઢી આમ તો. એની એટલે પાવિતમ તે કુલમ ત્વયા. પૂ ધાતુ છે ને એમાંથી બનેલો છે પાવિત. પવિત્ર શબ્દ પણ એમાંથી આવ્યો છે. પૂ ધાતુનો અર્થ પવિત્ર કરવું, ટુ પ્યોરિફાય. એટલે પાવિતમ એના પરથી મેં હમણાં તમને કહ્યું તો પુમાન શબ્દ આવી ગયો. આપણે ધ્યાય તો વિષયાન પુંસઃ, એમાં પુમાન શબ્દ આવ્યો ને. એ પુમાન અર્થાત જે વાસ્તવમાં પવિત્રતા ધરાવે, શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે. પણ એની અહીંયા તો પાવિતમ અર્થાત તે તારા કુળને પવિત્ર કરી દીધું. અને યદ અવિદ્યા બંધ મુક્ત્યા, એટલે વાસ્તવમાં આ બંધ મુક્ત્યા, તો બંધનમાંથી મુક્ત થવા માટેનો તારામાં જે ઈચ્છા પ્રગટ થઈ, એ જ ખરેખર ધન્યતાને આધારિત છે, ધન્યતાને પાત્ર છે. અને શાના કારણે બંધન ઉત્પન્ન થયું છે? અવિદ્યા બંધ. જે આ પ્રકારે અવિદ્યારૂપી બંધન જે છે, અથવા અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું બંધન જે છે, એનામાંથી મુક્ત થવાની તારામાં જે ઈચ્છા પ્રગટ થઈ, એ જ વાસ્તવમાં એને લીધે તું કોંગ્રેચ્યુલેશન્સ તને આપવા જોઈએ. બ્રહ્મ ભવિતુમ અર્હસી, બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. અર્થાત વાસ્તવમાં બ્રહ્મ એટલે શું એ જ બતાવે છે. બ્રહ્મ એટલે બધી જ વસ્તુઓને આવરી લેવી, અને બધી જ વસ્તુને આવરી લે. તમારો અહમ ખાલી તમારા પૂરતું મર્યાદિત રહે તો તમે સ્વાર્થી કહેવાઓ. તમે અહમ તમારા પૂરતો મર્યાદિત રહે, અહમની તુષ્ટિ માટે પ્રયત્ન કર્યા કરો તો સ્વાર્થી. પણ તમારો અહમ જગતને જ આવરી લેતો હોય તો પછી આમાં ક્યાં સ્વાર્થીપણું રહ્યું? એટલે એનીવે, એટલે મોક્ષ જે છે એ આવો સ્વાર્થ પુરુષાર્થ નથી, પરંતુ લોકોને પેલો એને ખબર નથી હોતી. એટલે કારણ કે થાય છે શું, સામાન્ય રીતે આવું પુરુષાર્થ માટે પ્રયત્ન કરનારાઓ બીજી બધી જવાબદારીઓમાંથી મુક્ત થતા હોય છે સામાન્ય રીતે. અને કારણ કે આ કમિટેડ પરસ્યુટ છે ને એકદમ, એટલે આમાં તમારું આ એવો પુરુષાર્થ નથી કે જેમાં તમે અર્થકામ પણ એક બાજુ કરી શકો અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકો. આવું નથી. એટલે પૂજ્ય સ્વામીજી કહે છે કે આ પણ બહુ જેલસ છે, બહુ મોક્ષ એને એવું કહેવામાં આવે છે કે બહુ જેલસ પત્ની હોય ને, અને એ પત્ની એમ કે પોતે બહુ ઈર્ષાળુ હોય તો પતિનું ધ્યાન પોતાના તરફ જ રહે અને અન્ય તરફ ન જાય એવું બહુ ઈચ્છે. એટલે એવી રીતે મોક્ષ પુરુષાર્થ પણ જીવનમાં આ પ્રકારનો પુરુષાર્થ છે. બધી વસ્તુમાંથી મુક્ત થઈને જ આ વસ્તુ થઈ શકે છે. અને એના લીધે જે લોકો પ્રત્યેની ફરજોમાંથી તમે મુક્ત થાવ ને, એ લોકોને ન ગમે. પછી એમને તો એમ કે તમે જીવનભર એમને અધીન રહો અને બસ એમની સેવા કર્યા કરો. એટલે અને એવું તમે કરો નહીં એટલે પછી આવું બધું બોલે કે તમે તો સ્વાર્થી થઈ ગયા વગેરે.
પણ એકચ્યુઅલી બ્રહ્મી ભાવ તમે જુઓ, બ્રહ્મી ભાવ એટલે જ આ કે વાસ્તવમાં એનો અહમ જે છે એ સર્વ વસ્તુઓને આવરી લે છે. એટલે એ દૃષ્ટિએ આ સેલ્ફિશ વિડ્રોલ ન કહેવાય એનીવે. એટલે પરંતુ આ બહુ કોમન પ્રશ્ન છે બધી જગ્યાએ. કારણ કે આ મુક્ત વ્યક્તિ છે એના માટે એ ઇનફેક્ટ એવું થાય છે કે આ વ્યક્તિ હવે એક કુટુંબ માટે હવે ઉપલબ્ધ નથી રહ્યો, એ આખા જગત માટે ઉપલબ્ધ થઈ જાય છે. એટલે સેવા એક કુટુંબની નહીં, આખા જગતની સેવા કરતો થઈ જાય. તો ક્યાં સ્વાર્થ રહ્યો એની અંદર? એટલે એનીવે ચાલો તો. અને એટલે મારી દ્રષ્ટિએ તો હી ઇઝ મોસ્ટ સેલ્ફલેસ. ઇવન જે અત્યંત સોશિયલ સર્વિસીસ લોકો કરી રહ્યા છે એના કરતાં પણ આ તો આગળ વધી ગયો છે. ત્યાં તો પાછું એક મર્યાદા હોય છે. દરેક ઘણા લોકો પોતપોતાને જે હોય ને પોતાનો સમાજને કે બહુ બધો પોતાનો દેશ કે પોતાનું રાજ્ય પોતાનો જિલ્લક એ બધે સેવા કરતા હોય. આ તો આખી માનવજાત માટે, માનવજાત નહીં બધા માટે ઉપલબ્ધ બની ગયો. અને માટે વાસ્તવમાં એ ધર્મ કરતાં પણ ચડિયાતો પુરુષાર્થ છે. ધર્મમાં તો થોડો ઘણો સ્વાર્થ છે, પોતાને ગમે છે આ બધી પ્રવૃત્તિ માટે કરે. અને આમાં તો એવું કશું રહ્યો જ નથી. એ સંપૂર્ણપણે સમગ્ર જગત માટે ઉપલબ્ધ બની ગયો. બ્રહ્મ ભવિતુમ અર્હસી, માટે તું બ્રહ્મભાવ પ્રાપ્ત કરવા માટેની તારામાં જે ઈચ્છા પ્રગટ થઈ છે એને કારણે ધન્યોસી, તું ધન્ય છું, કૃતકૃત્ય છું. કૃતકૃત્ય છું એટલે સર્ટિફિકેટ આપી દીધું. બસ તું આવ્યો મારી પાસે એટલે તું એટલે આ ગુરુજી બહુ ગજબ કહેવાય. ગુરુજી તો કહે છે કે કૃતકૃત્ય એટલે શું, મોક્ષ પ્રાપ્ત કરી જ લીધો. પણ હજુ તો આવ્યો છે, પ્રશ્ન તો હજુ કરે છે, હજુ પ્રશ્ન જ નથી થયો. અને પ્રશ્ન કર્યા પછી તમે મારા જ ઉત્તર હજુ તો નથી આપ્યો, ત્યાં તો એને તમે સર્ટિફિકેટ આપી દીધું કે હા તું થઈ ગયો મુક્ત. એટલે આ ગુરુનો કોન્ફિડન્સ જબરજસ્ત હોવો જોઈએ. એટલે એની વે ચાલો 53મો શ્લોક. ઋણમોચન કર્તારઃ પિતુસ્સંતિ સુતાદયઃ બંધમોચન કર્તા તુ સ્વસ્માદન્યો ન કશ્ચન. એટલે પોતાના પ્રયત્નની કેટલી બધી આવશ્યકતા છે એ બતાવે છે મોક્ષ માટે. એ અહીંયા પ્રગટ થાય છે. પ્રત્યેક મનુષ્ય એમ કે ભાઈ એના જીવનમાં 4 પુરુષાર્થ હોય છે અને દરેકની અંદર અર્થ, કામ, ધર્મ, મોક્ષ વગેરે. એટલે એ કરી શકે. 4 પુરુષાર્થની ક્ષમતા છે એના. અને આવી અર્થકામની તો બહુ જાણે કે અર્થકામની માટેની જે પેલી છે એ તો બહુ જ કોમન હોય છે. અને ધર્મ માટે પણ હોય છે. આપણો સેલ્ફ એસ્ટીમ, ધર્મનું કામ શું છે? આપણો સેલ્ફ એસ્ટીમ વધારે એવું હોય છે. એટલે આપણા જીવનમાં કેટલાક આપણે મૂલ્યોનું પાલન કરીએ અને તો આપણા પોતાના વિશેનો જે એસ્ટીમ જે છે આપણે પોતાનું એ એસ્ટીમ મતલબ એ વધે. અને એ દ્રષ્ટિએ એ ધર્મ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. હું અત્યારે ચર્ચા નથી કરતો ધર્મ કેવી રીતે સેલ્ફ એસ્ટીમ વધારે, પરંતુ એ બહુ મહત્ત્વનું જ વસ્તુ છે. તમે જીવનમાં જે વસ્તુનું તમને મૂલ્ય હોય ને એ વસ્તુનું પાલન તમે કરી શકો ને તો તમે તમારી નજરમાં જ ઉપર ઉઠો. અને જેનું મૂલ્ય હોય એ વસ્તુનું તમે પાલન ન કરી શકો તો તમે તમારી નજરમાંથી જ નીચે ઉતરી જાઓ. બીજાઓની તો નજરમાં ઉતરો જ. દાખલા તરીકે સવારે વહેલા ઉઠવાની મને મૂલ્ય હોય કે ના વહેલા ઉઠીને મારે મતલબ કે નિધિધ્યાસનમાં બેસવું છે, આ કરું તે કરું, અને તમે ન ઉઠી શકો તો તમે જોયો તમે તમારી જાતમાં તમારી દ્રષ્ટિએ જ તમારું પતન થઈ ગયેલું હોય છે. આપણને થાય કે હું જે જીવનમાં ઈચ્છું છું એ કરી શકતો નથી. આવું થઈ જ જાય. લોકો તો કે પછી વસ્તુ છે, પરંતુ આપણે આપણી નજરમાંથી ઉતરી જઈએ. એટલે ધર્મ એટલે આ વોટ આઈ એમ સપોઝ ટુ ડુ આઈ શુડ બી એબલ ટુ ડુ. તો પછી એ આપણી નજરમાં આપણો સેલ્ફ એસ્ટીમ વધે. એટલે ધર્મ બહુ મહત્ત્વની વસ્તુ છે એ રીતે. પણ એનીવે એટલે આ 3 પુરુષાર્થ મેક્સિમમ હોય છે. મોટે ભાગે અર્થકામ, પણ ત્રીજો ધર્મ. અને કેટલાકને આવી સ્પેશિયલ નીડ હોય મોક્ષની પણ. અને એટલે અર્થકામ અને ધર્મ સિવાય આવી મુક્તિની પણ કેટલાકને નીડ હોઈ શકે. અને છે ને હાયરાર્કી કહેવામાં આવે છે બધી નીડ્સ. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, હાયરાર્કી આવે. એટલે એમાં તમારી નીડ આ રીતે વધતી જાય. અને નીડ ટુ ગ્રો, બેઝિકલી વૃદ્ધિ, તમારો પોતાનો વિકાસ કરવાની. કારણ કે અર્થ અને કામમાં તમારો વિકાસ જરૂર થાય, પણ અર્થકામ કરતાં ધર્મમાં તમારો વિકાસ વધારે થાય.
તમારો સેલ્ફ એસ્ટીમ વધે, તમે થોડા વધારે સેલ્ફ રિલાયન્ટ બનો અને મોક્ષમાં પૂરેપૂરા રિલાયન્ટ સેલ્ફ રિલાયન્ટ થઈ જાઓ. આઈ મીન સેલ્ફ ટોટલ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ. અને એટલે એ રીતે આપણો પોતાનો જ વિકાસ ખરેખર થતો હોય છે આ બધાની અંદર. અને ઇનફેક્ટ જગતની અંદર જેટલા જીવો જે છે એ બધા જ જીવો એક જન્મ્યા પછી એક જ કામ કરે છે, અને એ છે વૃદ્ધિ, ગ્રોથ. અને એમાં પ્લાન્ટ્સ પણ જે છે બેઝિકલી એમનો ફિઝિકલ ગ્રોથ થાય, એ ફિઝિકલ ગ્રોથ માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે. અને એટલે ગ્રોથ થાય એના માટે એ લોકો, જો કોઈ ઝાડની નીચે ઝાડ હોય ને નાનું પ્લાન્ટ, અને એને જરૂર હોય સૂર્યની, તો બહાર નીકળ્યા, બહાર આવીને પણ આગળ વધવાનું કરે. એટલે બતાવે છે કે અર્જ છે ગ્રોથની. અને સાથે સાથે એટલે આ તો પ્લાન્ટમાં તો જાણે કે શારીરિક વિકાસ તો થાય એમનો, પણ સાથે સાથે એમનો ઇમોશનલ મેચ્યોરિટી પણ આવી જાય. એમની જે પણ હોય ઇમોશન, બહુ રૂડિમેન્ટરી હોય ઇમોશન્સ, પણ એ ઇમોશન પણની દૃષ્ટિએ પણ એ લોકોનો વિકાસ થઈ જાય. એમણે કોઈ એવો પ્રયત્ન ન કરવો પડે. એનિમલ્સમાં એવું છે, પ્રાણીઓમાં પણ એ જ પ્રકારનું છે. એ લોકોનો શારીરિક વિકાસ માટે પણ એ લોકો ઘણું કરતા હોય. એટલે મતલબ આ બેઝિકલી તો જે આ પોતાની ભૂખ તરસને છિપાવે એની દ્વારા પોતાની વૃદ્ધિ થાય. અને એ રીતે એનિમલ્સની અંદર પણ એમની નીડ હોય છે ગ્રોથ માટેની, પણ એ પણ ઇન્ટ્રિન્સિકલી આમ સોર્ટ બધા એમના પ્રાણીઓ દ્વારા, અને પછી એ વસ્તુ માટે પ્રયત્ન કરે. અને સાથે સાથે એમની પણ ઇમોશનલ ગ્રોથ થઈ જાય. એટલે હંમેશા પૂજ્ય સ્વામીજી કહેતા કે ભાઈ ફિઝિકલ ગ્રોથ થાય એની સાથે એ લોકોનો ઇમોશનલ ગ્રોથ પણ થઈ જાય પ્રાણીઓનો. પણ મનુષ્યમાં એવું નથી. શારીરિક રીતે તો આપણે વૃદ્ધિ થઈ જાય, પણ ઇમોશનલ મેચ્યોરિટી ના આવે. ફિઝિકલ મેચ્યોરિટી આવી જાય, પણ શારીરિક વિકાસ થવા છતાં પણ ઇમોશનલી આપણે હજુ પણ બાળક જેવા જ હોઈ શકીએ. અને એ વસ્તુ માટે આપણે પોતે પ્રયત્ન કરવો પડે. એટલે આ વેદાંત એન્ડ ઇમોશનલ મેચ્યોરિટી જે સ્વામીજી પ્રવચનો લીધેલા, એમાં આ વસ્તુ એમણે સમજાવેલી કે મનુષ્યએ તો આ વસ્તુ ઇનિશિએટ કરવી પડે. અર્થાત પોતાનો લાગણીની દૃષ્ટિએ જે છે વિકાસ વગેરે થવો, એને માટે એણે પ્રયત્ન જાતે કરવો પડે. અને ઓફકોર્સ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ માટે પ્રયત્ન કરવો પડે. અને એવી નીડ પણ હોય છે જ. એટલે ઘણું બધું જાણવાની ઈચ્છા હોય, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય, એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ છે. અને એને કારણે જ તો સાયન્સ પોસિબલ બન્યું. મનુષ્યની આ જે જાણવાની વૃત્તિ જે છે, જિજ્ઞાસા જે છે, એને કારણે જ સાયન્સ શક્ય બન્યું છે. મનુષ્યનો જ ફાળો છે સાયન્સમાં, બીજા કોઈનો ફાળો છે જ નહીં. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, ઇમોશનલ ગ્રોથ જે છે, એ બધી વસ્તુ માટે મનુષ્યએ વિશેષ પ્રયત્ન કરવો પડે. ફિઝિકલ ગ્રોથ માટે થોડોક પ્રયત્ન, પરંતુ એના આ બધી ગ્રોથની પણ એનામાં નીડ રહેલી છે, એની જરૂરિયાત રહેલી છે, અને એના માટે એને પ્રયત્ન કરવો પડે. અને છેવટનો ગ્રોથ શું છે? મનુષ્યનો છેવટનો ગ્રોથ કેટલી વૃદ્ધિ થઈ શકે? પૂર્ણતા. બરાબર છે? એને પૂર્ણ બનવું છે, અને પૂર્ણતા પ્રાપ્ત કરે તો એ એનો વાસ્તવમાં ગ્રોથ છે. માટે મોક્ષની જરૂરિયાત પણ વાસ્તવમાં રહેલી જ છે. અને માટે આ બધા શ્લોકોની અંદર શંકરાચાર્યજી કહે છે કે ભાઈ ધર્મ, અર્થ અને કામ જે છે, એ બધી જરૂરિયાતો તો આપણે પૂરી કરી શકીએ છીએ, અને એ પૂરી કરવામાં બીજાઓ મદદરૂપ પણ થાય. દે કેન શેર. તમારા જીવનના આ બધા ધ્યેય છે, ધર્મ, અર્થ અને કામ, એની અંદર બીજા લોકો પણ મદદ કરી શકે. એને પૂરા એ ગોલ્સને પૂરા કરવામાં બીજા લોકોની મદદ થઈ શકે. જેમ કે અર્થ હોય, દાખલા તરીકે આ એક ઉદાહરણ સમજો કે પિતાજીને પૈસાની જરૂર છે. અર્થ એટલે સિક્યોરિટી. પિતાજીને ઇનસિક્યોરિટી લાગે છે, દીકરો જરૂર મદદ કરી શકે. કે શું કે શેને કારણે તમને આટલી બધી અસલામતી લાગે છે, એવું પૂછે પિતાજીને. પિતાજી કે ભાઈ મારી પાસે આટલું જ ફંડ છે, મને તો નોકરીમાં હું આ બધા તમારા લોકોનો ઉછેરમાં મારા પૈસા બચાવી ન શક્યો, આ તે બધા લગ્નના ખર્ચા થયા, ફલાણું થયું, ઢીકણું થયું, અને મારી પાસે સેવિંગ નથી, માટે મને ચિંતા રહે છે કે કોઈ માંદગી આવે તો હું શું કરું. એટલે તો તારા દીકરો કે લો હું તમને આટલા પૈસા મોકલાવું છું. એટલે અર્થ પુરુષાર્થમાં પિતાને મદદરૂપ થઈ શકે આપણે દીકરો. કામનો પુરુષાર્થમાં મદદરૂપ થઈ શકે. પિતાજી કે અહીંયા તો કંટાળો આવે છે, અમે તો આ અહીંયા રહીએ, ત્યાં કશું છે નહીં, લો હું તમારે ટેલિવિઝન સેટ લાવી આપું, આ કરી આપું, તે કરી આપું. ટિકિટે ઘણીવાર ટિકિટ મોકલે, ફરવા જવાની, કેરાલા જવાની ટિકિટો મોકલી દે,
લો આ મેં ટિકિટ મોકલી છે અને તમે આ અઠવાડિયું ફરી આવો. એટલે કામ પુરુષાર્થમાંય મદદરૂપ થઈ શકે, અર્થ પુરુષાર્થમાં મદદરૂપ થઈ શકે, અને ધર્મ પુરુષાર્થમાં પણ મદદરૂપ થઈ શકે. પિતાજીનું જે કર્તવ્ય હોય એ કર્તવ્યનો ભાર પોતે ઉપાડી લે કે હવે તમે ન જશો, તમારે આ બધા પ્રસંગો જે છે એમાં તમારે જવાની જરૂર નથી, તમારી તબિયત સારી નથી, કંઈ વાંધો નહીં, હવે અમે જઈ આવીશું. એટલે ધર્મ પુરુષાર્થ છે, કર્તવ્ય છે, એમાં મદદરૂપ થઈ શકે. ઇનફેક્ટ આ શ્રાદ્ધ વગેરે જે કર્મ હોય છે ને એ દાખલા તરીકે પિતાજી સંભાળતા હોય તો હવે એ પિતાજીની તબિયત સારી ન રહેતી હોય તો એ પાવર ઓફ એટર્ની તમે બીજાને આપી શકો. આવો એક રિચ્યુઅલ છે, જેમાં તમે એ રિચ્યુઅલ અર્થાત એ કરીને તમે આ તમારા દીકરાને શ્રાદ્ધ વગેરેની જવાબદારી સોંપી શકો. અને માટે વાસ્તવમાં એટલે આ ધાર્મિક પાવર ઓફ એટર્ની એમ મારું કહેવાનું હશે જ. એટલે આ બધું શક્ય છે. ધર્મ પુરુષાર્થમાં તમારા કર્તવ્યમાં દીકરી મદદ કરી શકે, અર્થમાં મદદ કરી શકે, કામ પુરુષાર્થમાં મદદ કરી શકે. એટલે આ બધી તમારી જરૂરિયાતો જે હોય અર્થકામ ધર્મની, એમાં તમને અન્ય વ્યક્તિ મદદરૂપ થઈ શકે, પણ મોક્ષ માટે કોઈ મદદરૂપ ના થાય. અને તમે એવું ના કહી શકો પત્નીને કે તમે જઈ આવો ક્લાસમાં અને તમે ક્લાસ ભરી લો અને તો મને એ વસ્તુ મદદરૂપ થશે. એટલે આવું ન થઈ શકે. અને દીકરા દીકરીઓએ તમને અર્થકામ વગેરે પ્રદાન કર્યું હોય તો તમે કહો, એવું ન કહી શકો કે ચાલ મેં 3 ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, હું જ્યારે હવે મરણ પામું એવું કે પહેલાં આ વિલ કરીને જાઉં છું, એ 3 ઉપનિષદનું જ્ઞાન તને પણ પ્રાપ્ત થઈ જાય. આવું કોઈ સંજોગોમાં થઈ શકે એમ નથી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય, લોકો આવી કમ્પ્લેન કર્યા જ કરતા હોય છે કે સ્વામીજી મને તો અમારે તો આ ધર્મના અર્થાત મારા ફરજોમાંથી જ હું મુક્ત થતી નથી કે થતો નથી, એટલે માટે મોક્ષ માટે મારી પાસે સમય નથી. તો આ વાહિયાત વસ્તુ છે. કારણ કે મતલબ કે આ મોક્ષ પુરુષાર્થ તમારા બદલે અન્ય કોઈ કરી શકે એવી સ્થિતિમાં જ નથી, માટે તમારે સમય કાઢવો જ પડે, એમાં કોઈ શંકા જ નથી. એનીવે સો એટલે ભાઈ હવેના શ્લોકોમાં એ બતાવે છે અને એવું ઉદાહરણો આપે છે. પહેલું ઉદાહરણ છે ઋણમોચન કર્તારઃ પિતુઃ સંતિ સુતાદયઃ. પિતુઃ ઋણમોચન કર્તારઃ સુતાદયઃ. એટલે અહીંયા કહે છે કે વિચારો કે પિતાજીને દેવું છે, ઋણ એટલે દેવ. પિતાજીને વાસ્તવમાં દેવું હોય અને પેલો જેણે ધીરેલા છે પૈસા વગેરે, એણે જાણે કે આ પિતાજીને બહુ પરેશાન કરે છે અને ગુલામ જેવા બનાવી દીધા છે. એક બહેન કહે છે, એક બહુ ગજબનું હતો, અને એ એક જણના ઘરે ગયા તો બહુ ધનિક વ્યક્તિ હતા અને એના તે બહાર પેલા સિક્યોરિટીમાં 2 ભાઈઓ, પેલા મને એક સિક્યોરિટીવાળા જે હતા એણે પૂછ્યું કે તમે સ્વામીજી ક્યાં છો, ને આમ ને તેમ ને ફલાણું. એટલે પછી મેં પણ એમને પૂછ્યું તમે શું કરો છો, તો કે આમ. મેં કહ્યું તમારા પિતાજી શું કરે છે, તો કે મારા પિતાજી તો ગોરપદું કરે છે. એટલે મેં કહ્યું તમે બ્રાહ્મણ છો ને, આ તમે એ ભણ્યા નહીં એટલે આવી રીતે તમારા સિક્યોરિટી મેન, તો કે હા. પછી એટલામાં બંગલામાંથી એક બહેન બહાર આવ્યા, ત્યાં કચરા પોતું વગેરે કરે. એ બહેન કહે છે કે સ્વામીજી એમને સમજાવો ને. મેં કહ્યું શું થયું, તો કહે છે કે મેં 10 વર્ષ પહેલાં એમની પાસે કંઈક 3000 રૂપિયા કંઈક લીધેલા, એ પેલા ભાઈ પાસેથી, સિક્યોરિટી મેન, હા બ્રાહ્મણ પાસે 3000 રૂપિયા લીધેલા. તો કે છે આજ દિન સુધી મારો જે પગાર આવે ને એ લઈ લે છે. મેં કહું હા, તો કેમ એ બધો પગાર લઈ લે છે, કે હા બધો પગાર લઈ લે છે. મેં કહું કેમ, તો કહે છે કે હજુ તમારે એ 3000 રૂપિયા પૂરા થયા નથી, કારણ કે દર મિનિટે વ્યાજ, દર મિનિટનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. અને હા આ તો મેં કહું આ શું, મેં કહ્યું તમે બ્રાહ્મણ છો કે કોણ છો, આ તમે શું કરો છો, આ બાઈને બિચારીને શોષી લીધી. 3000 રૂપિયા 10 વર્ષ પહેલાં લીધા, તમે દર મહિને પગાર આખો લઈ લો, એને જે કંઈ પગાર મળતો હશે 2500 રૂપિયા કે સમથિંગ, દર મહિને લઈ લે. કે હજુ તારું હજુ પૂરું થયું જ નથી, એમ જ કે તારું દેવું જ પૂરું નથી થયું. એટલે શી વોઝ મેડ એન્સ્લેવ, એટલે એન્સ્લેવ થઈ ગયા. આ આટલી બધી ખરાબ સ્થિતિ. મેં કીધું આ તમે કયા કુળમાં જન્મ લીધો અને તમે આ શું કરો છો તમે. પણ એના ચહેરા પર જો કે સહેજ લેશ માત્ર પણ ગિલ્ટ નથી. એટલે કહેવાનો આશય એવો છે. એટલે ઋણમોચન કરતા પિતાજીને દેવું હોય માની લઈએ, અને એને કારણે એન્સ્લેવ થઈ ગયા હોય,
તો પિતા સુતાદય, સુત એટલે પુત્ર કે બીજું કોઈ જમાઈ પણ હોઈ શકે, દીકરી પણ હોઈ શકે. દીકરીએ ઘણીવાર કમાઈને કે લો ભાઈ ચાલો તમે તમને મુક્ત કરાવો પિતાજીને. એટલે બંધ મોચન કરતા, એટલે દીકરો દીકરી કે કંઈ પણ કોઈ અન્ય વ્યક્તિ બંધ મોચન કરતા, એ વ્યક્તિ પિતાજીને જે બંધન છે, જે ગુલામી જે છે એમાંથી મોચન, એમાંથી દૂર કરતાના રૂપમાં એ બની શકે. અને પરંતુ એ જ દીકરા દીકરીઓ આવું આમ કે ચાલો હું તમને તમારા માટે પેલું સીડી પ્લેયર લાવી આપું, તમારા માટે તમને પેલું શું આ યુટ્યુબમાં બધું તમે જોઈ શકો, ઇન્ટરનેટ કનેક્શન અપાવું ને આ કરું તે કરું, તમે બેઠા બેઠા બધા પ્રવચનો જુઓ, આ કરી શકે. પણ પછી એનાથી આગળ સ્વસ્માત અન્ય ન કશ્ચન બંધ મોચન કરતા, એટલે વાસ્તવમાં પેલા બંધનમાંથી તો મુક્ત કરાવી શકે દેવા વગેરેમાંથી, પણ આ જે બંધન છે અવિદ્યાના બંધનમાંથી, એમાં આ દીકરા દીકરીઓ આ પ્રકારના બંધનમાંથી તમને મુક્ત ન કરાવી શકે. સ્વસ્માદ અન્ય કશ્ચન નાસ્તિ, દેર ઇઝ નોબડી એલ્સ વિચ કેન ડુ ફોર યુ. એ લોકો કે અમે તમારા બદલે સાંભળી લઈશું, આવું કશું થઈ શકે નહીં. અને માટે, અને કેમ આવું ન થઈ શકે? કે મોક્ષ માટે કેમ મદદરૂપ ના થાય? અર્થકામ ધર્મમાં મદદરૂપ થાય છે તો મોક્ષમાં મદદરૂપ થાય, કેમ ન થઈ શકે? બહુ સરળ આન્સર છે. કારણ કે ભાઈ હવે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે ભાઈ વ્યક્તિ પર ઈશ્વર પ્રસન્ન થાય એની તપશ્ચર્યાને લીધે માંગે આપું, એમ કે માંગ તું જે માગું તને આપું. તો કે મને મારા આ ખભા ઉપર એક મસ્તક આપો. તો કે હવે હું મદદરૂપ નહીં થઈ શકું. કેમ? કારણ કે ઓલરેડી આપેલું જ છે. મસ્તકની અંદર કંઈક જોઈતું હોય તો આપું, પણ મસ્તક તારે ના આપી શકું. તારે જોઈએ તો ડબલ ડેકર આપું, આની ઉપર બીજું એક ગોઠવી આપું. એટલે મોક્ષ એ કોઈ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. ધર્મ પ્રાપ્તિનો વિષય છે, અર્થ પ્રાપ્તિનો વિષય છે, કામ પ્રાપ્તિનો વિષય છે. પરંતુ વાસ્તવની અંદર મોક્ષ એ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. મોક્ષ પ્રાપ્ત વસ્તુ છે, ખાલી જાણવાનું છે ને. એટલે મેં ગઈકાલે કહ્યું મોક્ષ, કોઈક આપણા મિત્રએ જ પૂછ્યું હતું કે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બીજું કશું નથી વાસ્તવની અંદર. ઇનફેક્ટ એક જ શબ્દ છે, બધા માટે ચાલે, બધા જ પ્રકાર. એ આપણા આ છેલ્લો પુરુષાર્થ માટે મોક્ષ શબ્દ ચાલે એવો છે. આત્મા માટે મોક્ષ શબ્દ, બ્રહ્મ માટે મોક્ષ શબ્દ. મોક્ષનો અર્થ છે મુક્તિ. મુક્તિ શેમાંથી? પણ જે આપણે આપણા વિશે ભ્રમ સેવીએ છીએ ને એ દૂર કરો, એનું નામ જ મુક્તિ છે. બાકી મુક્તિ કોઈ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. હું મુક્ત જ છું, અને જન્મથી જ મુક્ત જ છું. પરંતુ જાણતો નહીં હોવાને કારણે ભગવાને જન્મ આપ્યો કે ભાઈ આટલી અજ્ઞાનની નિવૃત્તિ તો કર. તું મુક્ત હોવા છતાં નથી જાણતો ને એને કારણે આ તારે વારે વારે જન્મ લેવો પડે છે અને દુઃખી થવું છું. એક જન્મમાં તું બહુ દુઃખી થયું છે. માટે મોક્ષ પુરુષાર્થમાં કોઈ મદદ ન કરી શકે. જેમ ઈશ્વર આ ખવા ઉપર એક માથું ના આપી શકે કારણ કે આપેલું જ હોય. અને માટે એવી ને એવી રીતે વાસ્તવમાં ઈશ્વરને કૃપા પ્રાપ્ત કરી જરૂર કરી શકીએ, પરંતુ એટલે આ બધું ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. શાસ્ત્ર પ્રાપ્ત થાય, આચાર્ય પ્રાપ્ત થાય, આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. વૈદિક કલ્ચરમાં આવો પ્રકારનો જન્મ કે જ્યાં આપણને આ પ્રકારની વસ્તુ વેલ્યુ હોય, આ બધું આપણને મળી શકે. એટલે મોક્ષ પુરુષાર્થ વાસ્તવની અંદર માટેની ગોઠવણ ઈશ્વર કરી શકે, પરંતુ છેવટે પ્રાપ્ત તો તમારે જ કરવાનો. અર્થાત પ્રાપ્ત વસ્તુ છે, જાણવાનું તમારા હાથમાં છે. એટલે પ્યોરલી બાય માય એફર્ટ એમાં દીકરા દીકરીઓ કોઈ મદદ ન કરી શકે. દીકરા દીકરીઓ બીજા બધા ઋણમાંથી મુક્ત કરી શકે, એ બંધનમાંથી છોડાવી શકે, પણ આ બંધનમાંથી ન છોડાવી શકે. અને માટે આમ એટલે પછી આપણે ઉમેરી દેવાનું. માટે હે શિષ્ય, તું આવીને આ પ્રકારે પ્રશ્ન કરું છું અવિદ્યાના બંધનમાંથી છૂટવા માટેનો, માટે તું અત્યંત ધન્ય છું, કારણ કે તે આ પ્રકારનો પુરુષાર્થ સ્વીકાર્યો. એમ એ આપણે જોડે ઉમેરી દેવાનું. પછી 54મો શ્લોક. મસ્તકન્યસ્તભારા દેહે દુઃખમન્યૈ નિવાર્યતે ક્ષુદાધિકૃત દુઃખમ તુ વિના સ્વેન ન કેનચિત. બીજું ઉદાહરણ. પહેલાં પેલું ઉદાહરણ આપ્યું દેવા વગેરેમાંથી મુક્ત કરે વગેરે, આ તે બધું, પણ એવા દીકરા દીકરીઓ આમાં આ બંધનમાંથી મુક્ત ન કરાવી શકે વગેરે. હવે બીજું ઉદાહરણ આપે છે. મસ્તક ન્યસ્ત ભાર, એટલે કોઈ વ્યક્તિ માથા ઉપર ઘણો બધો ભાર લઈને, ઘણો બધો બર્ડન લઈને જતું હોય, અને થોડાક સમય પછી એ વાસ્તવમાં એને થાક લાગ્યો, અને તો અન્ય તમને મદદની અપેક્ષા હોય તો તમારા ઘરના બીજા ફેમિલી મેમ્બર્સ હોય
કે બીજું કોઈ હોય તમને જરૂર મદદરૂપ થઈ શકે. એટલે મસ્તકને હસ્તે ભારાદેહે દુઃખમ, એને કારણે જે દુઃખ ઉત્પન્ન થઈ રહ્યું હોય, થાક લાગ્યો હોય, અન્યહી નિવાર્યતે, બીજાઓ દ્વારા એ વસ્તુનું નિવારણ જરૂર થઈ શકે. એવી રીતે અહીંયા આપણે આ ધર્મ અર્થ કામ વગેરે જે છે એમાં અન્ય એકબીજાને જરૂર મદદરૂપ થઈ શકે, પરંતુ આની અંદર મદદ ન થઈ શકે. કે એટલે એમાં શું થતું હશે, હું તમને બહુ કોમન ઉદાહરણ આપી દઉં. આમાં ખાસ કરીને છે ને, પત્ની જ્યારે ક્લાસમાં આવતા હોય ને ત્યારે પતિઓનો આ એક આર્ગ્યુમેન્ટ હોય છે, બહુ કોમન. બહુ કમ્ફર્ટેબલી પતિઓ બીજી બધી ડ્યુટી ભૂલી જાય, બહુ કમ્ફર્ટેબલી ભૂલી જાય બધું, પણ આ એક ડ્યુટી એમને બહુ યાદ રહી જાય. અને એ પત્નીને વારંવાર શું ખબર છે કે જો તું મારી સેવા કરીશ ને તો તને મોક્ષ તારો નક્કી જ છે. એટલે આ એક ડ્યુટી એમને બહુ સારી યાદ રહી જતી હોય. પેલા બેન બિચારા સાંજે ક્લાસમાં આવતા હોય, 6 થી 7નો ક્લાસ હોય કે 6:30 થી 7:30, અને પેલો રસોઈ કરીને આવે બધું, પણ પેલા ભાઈ કહે છે કે એ નહીં, પીરસવાનું તમારે મને એમ. અને એ ત્યારે પેલા બેન કે ભાઈ મારે ક્લાસમાં જવાનું હોય, સ્વામીજી પૂછપૂછ કરે તમે કેમ નથી આવતા, તો હું નથી કહેતી તમારું પોત ઢાંકવા માટે હું નથી કહેતી, પણ પેલા કહે છે કે ત્યાં જવાની જરૂર નથી, એ મુક્તિની વાત કરી છે, તમારા સ્વામી પણ એ મુક્તિ પ્રાપ્ત થઈ જશે, તું મને મારી સેવા કરીશ તો તારે મુક્તિ પ્રાપ્ત થઈ જશે. એટલે વાસ્તવની અંદર એટલે અને પછી પાછા જોડે ઉમેરે તમારું પૂજ્ય તારા સ્વામી, જો એ પણ આવું જ કહેશે એમ કે. હવે આમાં છે આ આર્ગ્યુમેન્ટમાં ટ્રેડિશનલી થોડુંક સાચું છે, ટ્રેડિશનલી. એટલે એવું કહેવાય છે કે આ ચિત્ત શુદ્ધિ માટે પતિ અને પત્ની બંનેને જુદી જુદી ડ્યુટીઝ છે. ચિત્ત શુદ્ધિ માટે પતિએ સોશિયલ સર્વિસ, અર્થાત જગતમાં થોડા ઘણા જે કંઈ લોકોની સેવા વગેરે હોય એ કરવું જોઈએ. અને બાળકો અને પતિની સેવા જો સ્ત્રી કરે તો એ ચિત્ત શુદ્ધિ થઈ જાય. કેમ? કેવી રીતે? એટલે કે સ્ત્રીએ બહાર જઈને સમાજની સેવા કરવાની જરૂર નથી. સ્ત્રીએ ખાલી પોતાના પતિ અને બાળકોની સેવા કરે એમાંથી જ એને તો ચિત્ત શુદ્ધિ થઈ જાય. કેમ? કારણ કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા જ બહુ સારી રીતે કરી શકે છે. અને એ સિંચન કરે અને બાળકો ખરેખર સંસ્કારી નીવડે તો સમાજમાં ભારરૂપ ના રહે, ઉપરથી સમાજને મદદરૂપ થાય એવા સંસ્કારી બાળકો. અને માટે જો માતા એમ કે બાળકોની અને પતિ જે સેવા, પતિ બીજાની સેવા કરી રહ્યા હતા, એ પતિની સેવા વાસ્તવમાં કરનાર કોઈ હોવું જોઈએ. માટે એ સ્ત્રી સેવા કરે તો, અને બાળકોની સેવાએ જો આમ સંસ્કારનું સિંચન કરીને જો માતા એની સેવા કરે તો વાસ્તવમાં એણે ચિત્ત શુદ્ધિ માટે બીજું કશું કરવાની જરૂર નથી. પતિએ જરૂર સમાજની સેવા કરવી જોઈએ, પરંતુ પત્નીએ કરવાની આવી જરૂર રહેતી નથી. અને એ દૃષ્ટિએ ધર્મ, ચિત્તશુદ્ધિ આ ધર્મથી થયો. એટલે આ ધર્મ છે, આ ધર્મનું પાલનમાં તમે એકબીજાની આ રીતે મદદરૂપ થઈ શકો, પરંતુ અર્થકામમાં તો એકબીજાને મદદરૂપ થઈ શકો, પરંતુ મોક્ષ વગેરે જે છે એ એમાં કોઈ એકબીજાને મદદરૂપ ન થઈ શકે. કે વેદાંતનું શ્રવણ મનન વગેરે જાતે જ આપણે કરવું પડે. અને માટે એમાં કોઈ તમે ક્લાસમાં તમે જાઓ છો ને, તમે સાંભળી લો છો ને મને મોક્ષ પ્રાપ્ત થઈ. એક ભાઈ કહે છે કે મને મારા પત્નીને હું કહું કે તમે આવો ક્લાસમાં, તો કે હું તમારી અર્ધાંગીની છું ને, હું તમારા સાથે લગ્ન કર્યા ત્યાર પછી હવે તમે જે પણ સારા કામ કરો એમાં અડધો ભાગ મારો. એટલે તમે સાંભળવા જાઓ છો તો એમાં અડધો ભાગ મારો, એટલે તમને મોક્ષ પ્રાપ્ત થશે ને મને મોક્ષ પ્રાપ્ત થશે. આવું કશું થાય નહીં. પુણ્ય વગેરે કર્મ વગેરેની અંદર શક્ય છે, એ વસ્તુ શક્ય છે કે પુણ્ય કર્મ કરતા હોય પતિ અને એને એમાં પત્નીને પણ ફાયદો થાય જરૂર, પરંતુ મોક્ષમાં એકે શ્રવણ કરીને બીજાને ફાયદો થઈ જાય આવું કદી બને નહીં. અને એટલે વાસ્તવની અંદર શ્રવણમ કેનોટ બી રિપ્લેસ બાય અનધર. હા, તમે જઈ આવો ને તમે સાંભળો મને આવી ગયો, અથવા તમે ઘેર આવીને પાછા બીજું તમે ઘેર આવીને મને કહેજો. પણ એ પેલા ભાઈ બિચારા એમને યાદ જ ના હોય, 1 કલાક સાંભળ્યું એમાંથી 5 મિનિટનું યાદ ના હોય, અને એ શું કહેવાના હતા અને એમાં કયો મોક્ષ પ્રાપ્ત થવાનો. પણ એનીવે, એટલે આ બધી અંદર ખટપટ બહુ ચાલતી હોય છે આ બધી આ પ્રકારની. એનીવે, એટલે અહીંયા બહુ વિલક્ષણ ઉદાહરણ આપે છે. ક્ષુદાદિકૃત દુઃખમ ક્ષુત એટલે ભૂખ લાગી હોય, તરસ. આદિ એટલે તરસ ગણો. એટલે આ આપણને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય,
એવા સંજોગોમાં આપણે જ ભૂખની અને તરસની નિવૃત્તિ કરવી પડે, કોઈ બીજું મદદ ન થાય. મારે બદલે કોઈ બીજું જમી લે કે મારે બદલે કોઈ બીજું પાણી પી લે તો કે મારી ભૂખ ને તરસ ન જાય, એવી વસ્તુ છે. મોક્ષ વગેરે માટે પણ જાતે જ પ્રયત્ન કરવો પડે. અને ઘણીવાર આ તો એક આચાર્ય કે એટલે બહુ મજાક ઉડાવે કે દીકરાને એટલું બધું પોતાના પિતાજી માટે, એટલે પણ પિતાજીની ઉંમર ખાસી થઈ ગયેલી, એટલે પિતાજીના દાંત જતા રહ્યા હતા બિચારાને, અને ડેન્ચર એમને ફાવતું નહોતું, અને એને કારણે એમને પેલું ખાવામાં તકલીફ પડે ને, એટલે દીકરો બેઠો હોય સામે તો એને બહુ દયા આવે. પણ આમાં શું કરી શકો? દીકરો આવું તો ન જ કહી શકે કે ભાઈ તમને ખાવામાં તકલીફ પડી રહી છે, ડેન્ચર તમને ફાવતું નથી, તમારા દાંત નથી, તો લાવો હું તમારા બદલે હું જમી લઉં, એટલે તમારે આ બધી ચિંતા ન રહે, આવું બધું ચાવા કરવાય આમાં કોઈ ફાયદો નથી. વ્યક્તિને લાગેલી ભૂખની નિવૃત્તિ પોતે કરેલા અન્નથી જ જાય. હું આ જાણી જોઈને ઉદાહરણ આપું છું, એનો બહુ જ રિલેવન્સ છે મોક્ષ સાથે, એ પછી જોઈએ. એટલે વાસ્તવની અંદર, અથવા ઘણીવાર એવું બને કે પિતાજી બેડ રિડન હોય અને ઇન્ટ્રાવિનસ અપાતું હોય, એટલે મોઢેથી ન લઈ શકતા હોય, અને પેલી બધી સોયો ખોસેલીને બધું, ત્યારે દીકરાને બહુ દયા આવે. એટલે દીકરો પણ આવું તોય ન કહી શકે કે ભાઈ પિતાજી તમારું શરીર ચલાવવા માટે ઇન્ટ્રાવિનસ આપવું પડે છે, એના કરતાં હું જ જમી લઉં અને આપ એમાંથી મુક્ત રહો. આ થઈ શકે નહીં. એટલે આઈ કેનોટ ઈટ ઓન બિહાફ ઓફ સમબડી, આઈ કેનોટ ડ્રિંક ઓન બિહાફ ઓફ સમબડી. મારે જાતે જ ક્ષુધામાંથી કે ભૂખમાં તરસમાંથી નિવૃત્તિ માટે મારે જાતે જ અન્ન લેવું પડે. એવી ને એવી રીતે મોક્ષ પણ એના માટે વ્યક્તિએ જાતે જ પુરુષાર્થ કરવો પડે. આમાં આ પુરુષાર્થમાં કોઈ મદદરૂપ ન થઈ શકે. સ્વેન વિના ન કેનચિત. એટલે વાસ્તવમાં આ તૃષા, ભૂખ તરસ વગેરેની અંદર પોતાનાથી અન્ય ન કેનચિત, કોઈ અન્ય દ્વારા અપાતી મદદ જે છે ખરેખર મદદરૂપ ન થાય, એવી ને એવી રીતે મોક્ષમાં પણ ન થાય એ બતાવે છે. એટલે 2 ઉદાહરણ આપ્યા. 53મા શ્લોકની અંદર દીકરા વગેરેનું ઉદાહરણ આપ્યું કે પિતાજીને દેવું વગેરે હોય તો મદદરૂપ થઈ શકે, પરંતુ આ બંધન જે છે અવિદ્યા વગેરેમાં, એમાં એ દીકરા દીકરીઓ કોઈ મદદ ન કરે. અને અહીંયા 54મા શ્લોકમાં કે આપણા માથા ઉપર ભાર હોય તો અન્યને તમે દુઃખ વહેંચી શકો, એ ભાર બીજાને આપી શકો, અને પરંતુ આ ક્ષુદ્ધ વગેરેની જે દુઃખ જે છે એમાં તો તમારાથી અન્ય કોઈ મદદરૂપ ન થઈ શકે. હવે 55મા શ્લોકમાં 3જું ઉદાહરણ આપે છે. પથ્યમૌષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા આરોગ્ય સિદ્ધિર્દૃષ્ટાસ્ય નાન્યાનુષ્ઠિત કર્મણા. બહુ સુંદર ઉદાહરણ છે. આ 3જું ઉદાહરણ બહુ જ એપ્ટ ઉદાહરણ આપે છે, અને રોગ નિવારણનું ઉદાહરણ છે. અને એની અંદર કહે છે કે દાખલા કોઈ પણ આપણા ફેમિલી મેમ્બર, દાખલા કે પિતાજીની જ વાત ચાલે છે, સમજો કે પિતાજી માંદા હોય અને એમના માટે આપણે દવા એમને માટે તમે માંદા હોય તમે લઈ જાઓ એમને ડૉક્ટર પાસે, ડૉક્ટરને કન્સલ્ટ કરો, એમની પાસે લઈ જાઓ અને બધી દવાઓ વગેરેની વ્યવસ્થા કરો. અને સાથે સાથે દવાઓ તો હોય જ હોય, પણ હંમેશા જોડે પથ્ય એટલે શું કે એની સાથે કેટલાક ડૂઝ અને ડોન્ટ્સ આવે કે ભાઈ અત્યારે દવા ચાલી રહી છે તે દરમિયાન, ખાસ કરીને તમે આયુર્વેદમાં જાઓ ને એટલે તો પહેલાં પથ્યની જ વાત આવે, દવાઓની વાત તો પછી. 2 વસ્તુ છે રોગ નિવારણ માટે, પથ્ય અને દવાઓ. પથ્ય એટલે કેટલીક ચરી પાડવાની કહીએ ને આપણે, એટલે કેટલુંક પાડવું પડે. હમણાં આ દરમિયાન તમારે મીઠું બહુ નહીં લેવાનું, મરચું નહીં લેવાનું, ફલાણું નહીં કરવાનું, ઢીકણું નહીં કરવાનું, અથવા આ વસ્તુ ખાસ જોડે લેવાની વગેરે વગેરે, તો એમ કે દવાઓ અસરકારક થાય, એટલે એને પથ્ય કહેવાય. એટલે બંને રોગની નિવૃત્તિ માટે બંને આવશ્યક છે. અને કોઈ પણ વ્યક્તિ જેને રોગ થયેલો છે, માંદી વ્યક્તિ છે, એણે આ બંને વસ્તુનું પાલન કરવું પડે. ફેમિલીને અત્યંત દાખલા તરીકે કમ્પેશન હોય, બહુ જ કરુણા હોય, તો પણ આમાં એ લોકો મદદરૂપ ન થાય. દવા લેવામાં એ મદદરૂપ ન થાય. દવા હાથમાંય આપે, આપણે કહે છે ને સ્વામીજી હું તમને દવા હાથમાંય આપું, તમે એ કહેતા હોય, પણ એ લેતા જ નથી. એ લેતા જ નથી. દવા હાથમાં આપીએ તોય નથી લેતા, પાણીનો ગ્લાસ આપે, દવા આપે તોય નથી લેતા. એટલે આ વસ્તુ કોઈ અન્ય વ્યક્તિ માટે તમે મદદરૂપ એમાં ન થઈ શકો. પથ્ય પણ જાતે પાડવું પડે અને ઔષધ પણ જાતે જ પાડવું પડે, અને ઔષધે જાતે જ લેવું પડે. બંને વસ્તુ અહીંયા કહી રહ્યા છે. રોગીણા ક્રિયતે
એટલે પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગીણા. પથ્યમ અને ઔષધ સેવા. ઔષધ સેવા એટલે સેવન, ઔષધનું સેવન કરવું, ટેકિંગ ધ મેડિસિન. અને પથ્યમ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે આટલી આટલી વસ્તુ લેવાની, આટલું નહીં કરવાનું વગેરે કરવું. એ બંને વસ્તુનું પાલન એ વાસ્તવની અંદર એ રોગી દ્વારા જ થવું જોઈએ. ભલે ઘણીવાર તો વ્યક્તિ બે પતિ પત્નીમાં એક વ્યક્તિ માંદું પડે, આવું બને, અને ત્યારે એ લોકો વચ્ચે એટલો બધો પ્રેમ હોય, પણ તોય આમ કે ને લોકો 2 bodies 1 soul એમ કે, એટલો બધો પ્રેમ, પણ છતાંય વાસ્તવની અંદર આમાં પથ્યના ઔષધમાં એ વ્યક્તિએ જાતે જ લેવું પડે, અને એમાં કોઈ બીજું મદદરૂપ ન થઈ શકે. અને આ તો ઘણીવાર શું થાય છે, ખાસ કરીને એન્ટીબાયોટિક્સ લેવાની હોય ને ત્યારે તો આવું બહુ જ થાય. એન્ટીબાયોટિક્સ લે એટલે સામાન્ય રીતે પેલું એસિડિટી વગેરે થતી હોય, એટલે એમાં ઓલરેડી એસિડિટી એમને થતી જ હોય ને એમાં લેવી પડે દવાને, આ રોગને કારણે, એટલે એસિડિટી વધી જાય. અને ત્યારે બીજી વ્યક્તિને હજી અત્યંત પ્રેમ હોય એ જોઈને દુઃખી થાય કે આ વ્યક્તિને કેટલી બધી એસિડિટી થાય છે, પણ તોય મદદરૂપ કશું ના થઈ શકે. ભાઈ 3 દિવસ તે લીધી ને એન્ટીબાયોટિક, હા 5 દિવસનો કોર્સ ને ચિંતા ના કરીશ, 2 દિવસ હું લઈ લઉં છું બસ. એટલે આવું કોઈ સંજોગોમાં નથી. એટલે આરોગ્ય સિદ્ધિ દ્રષ્ટા રોગીણા યત ક્રિયતે, પથ્ય અને ઔષધ સેવન જે છે યેન રોગીણા ક્રિયતે, જો રોગી દ્વારા પોતે, યેન રોગીણા એટલે જે રોગી હોય એના દ્વારા જ એનું સેવન થવું જોઈએ ઔષધનું, અને પથ્યનું પણ પાલન થવું જોઈએ. અને આરોગ્ય, તો જ આરોગ્ય સિદ્ધિ દ્રષ્ટા, તો જ આરોગ્યની પ્રાપ્તિ થાય. સિદ્ધિ દ્રષ્ટા એટલે આ તો આરોગ્યની પ્રાપ્તિ થાય. અસ્ય એટલે આવા પુરુષને માટે, આવી વ્યક્તિને માટે, રોગી વ્યક્તિ માટે. ન અન્ય અનુષ્ઠિત કર્મણા, અન્ય અનુષ્ઠિત કર્મણા, બીજાઓ દ્વારા આ કર્મનું અનુષ્ઠાન થાય, અર્થાત દવા લેવાનું વગેરે પથ્યના પાલનરૂપી કર્મ જે છે બીજાઓ દ્વારા થાય તો કંઈ પેલી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ ન થાય એમ કહે છે. અને શંકરાચાર્યજી આ કેમ ઉદાહરણ પસંદ કર્યું છે એનું બહુ કારણ છે. આ ઉદાહરણ પાછળ બહુ મોટું કારણ છે ભાઈ. એટલે એમાં એવું છે, એસ્પેશિયલી જ્યારે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરતાં કશાકની નિવૃત્તિ કરવાની હોય, પ્રાપ્તિ નહીં, અને કશાકની નિવૃત્તિ થવાથી જીવનમાં સ્વસ્થતા આવી જતી હોય, એવા સંજોગોની અંદર આ ઉદાહરણ અપાય છે કે જેમાં મુશ્કેલીઓનું કારણ કશાકની નિવૃત્તિ કરવાથી, મુશ્કેલીઓનું નિવારણ કશીક આ પ્રકારે આ પ્રકારના ઓબ્સ્ટ્રક્શનની નિવૃત્તિ વગેરેથી થઈ જાય, કશાકની કોઈ પ્રાપ્તિની જરૂરિયાત ન હોય, એવા સંજોગોમાં આ રોગનું આ પ્રકારનું ઉદાહરણ અપાતું હોય છે. અને એ તમે જુઓ તો ઇવન પેલું હંગર અને થર્સ્ટનું જે પણ આપ્યું એ જ ઉદાહરણ, એના એ જ કારણસર હતું. ક્ષુધાની નિવૃત્તિ જે છે એના થવા માત્રથી વ્યક્તિ સ્વસ્થ થઈ જાય. ભૂખને કારણે ઘણીવાર બિચારો અકળાયેલો રહેતો હોય, તરસને કારણે અકળામણ હોય, હવે એ જાતે જ કરવું પડે નિવૃત્તિ, એમાં બીજું કોઈ મદદરૂપ ન થઈ શકે. એટલે ક્યોર જે છે એ કશાકની નિવૃત્તિ થવાથી થતો હોય, કશું પ્રાપ્ત કરવાથી ન થતો, એવા સંજોગોમાં આ ઉદાહરણ અપાતું હોય છે. અને અહીંયા એવી જ રીતે એવું કહેવાય છે કે આપણે ખરેખર સ્વસ્થતાની પ્રાપ્તિ કરવાની જરૂર નથી. આ બહુ મોટી વસ્તુ છે. સ્વસ્થતાની પ્રાપ્તિ કરવાની જરૂર નથી. વાસ્તવમાં આ રોગ આપણને પ્રાપ્ત થયેલો છે ને એ રોગ નિવૃત્ત કરવાનો છે, તો સ્વસ્થતા તો પ્રાપ્ત છે જ, એ પાછી ફરી પ્રાપ્ત થઈ જાય. એટલે જો ખરેખર રોગ આપણું સ્વરૂપ હોત તો પછી આપણે જન્મથી જ રોગી જ જન્મ્યા હોત, પણ એવું નથી. આપણે સ્વસ્થ જન્મ્યા છીએ, પરંતુ રોગ આપનું સંક્રમણ થાય છે, રોગ આપણને પ્રાપ્ત થાય છે. વી એક્વાયર ધ ડિસીઝ એન્ડ સો વી હેવ ટુ રિમૂવ ધ ડિસીઝ, આટલો કહેવાનો આશય છે. અને આ વસ્તુને સીધો આ વેદાંતમાં નું જે આપણા સાધકો છે એની સાથે એને સીધો સંબંધ છે. સાધકોની આ જ દશા છે જેવી એક રોગીની દશા છે, એમ કહેવાનો આશય એવો છે. એટલે વાસ્તવની અંદર વ્યક્તિ ખરેખર આ રોગ વગેરે જો કે અસ્વસ્થતા જો આપણું ખરેખર સ્વરૂપ હોત તો આપણે જન્મથી જ અસ્વસ્થ જ હોત, રોગ વગેરે હોત, પરંતુ એવું જોવા મળતું નથી. સ્વસ્થતા એક નેચરલ છે, અને માટે અને જો રોગ આપણું સ્વરૂપ હોત તો રોગની સાથે આપણે સ્વસ્થ હોત, બરાબર ને? એટલે આપણે આપણી જાત સાથે હોત, રોગની સાથે ને સાથે આપણે મતલબ કમ્ફર્ટેબલ હોત એમ. રોગ આપણું સ્વરૂપ હોત, અસ્વસ્થતા આપણું સ્વરૂપ હોત તો એની સાથે આપણે બહુ કમ્ફર્ટેબલ રહી શકતા હોત, પરંતુ અને એના માટે નિવૃત્તિ માટે કોઈ પ્રયત્ન ન કરતું હોત.
પરંતુ પ્રયત્ન કરીએ છીએ રોગ નિવૃત્તિ માટે બતાવે છે કે આપણું સ્વરૂપ નથી. સ્વસ્થતા આપણું સ્વરૂપ છે, અસ્વસ્થતા આપણું સ્વરૂપ નથી, માંદગી આપણું સ્વરૂપ નથી. અને આ વસ્તુ બહુ નેચરલી ગોઠવાય છે શરીરમાં. ખરેખર તમે પ્રયત્ન કરો કે ન કરો, ઈશ્વરે એવી ગોઠવણ કરેલી છે આ બોડીની અંદર. એટલે કોઈ પણ અનનેચરલ વસ્તુ જ્યારે જાય ને એની સાથે જ શરીર રિએક્શન શરૂ કરે છે. એટલે દાખલા તરીકે કોઈ વાયરસ ગયો, કોઈ બેક્ટેરિયા ગયો, કોઈ ધૂળનો કણ ગયો, તરત જ શરૂ થઈ જાય. જો ધૂળનો કણ નાકમાં ગયો તો છીકો આવવા માંડે, ધૂળનો કણ કે એવું કંઈક પડે આંખની અંદર તો તરત પેલો આંસુઓ દ્વારા એને બહાર કાઢવાનો પ્રયત્ન થાય. અને શરીરની અંદર ગયો હોય, સમજો નાક નહીં ને આંખમાં નહીં ને પેટમાં ગયો તો ક્યાં લૂઝ મોશન થઈ જાય, ક્યાં ઉલટીઓ થઈ જાય. એમ કરીને કોઈ પણ અનનેચરલ વસ્તુ, આટલી ઇન્ટેલિજન્ટ, કેટલું ઇન્ટેલિજન્સલી આ બધું ગોઠવાયું છે, અમેઝિંગ વસ્તુ છે. એટલે જે અનનેચરલ વસ્તુ છે એ જ્યારે સિસ્ટમની અંદર જાય ત્યારે સિસ્ટમ એને આપોઆપ જ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે, અને જ્યારે બહાર જાય ત્યારે જ એ વાસ્તવમાં સ્વસ્થતા પ્રાપ્ત કરે. એવી રીતે ખરેખર રોગ મારું સ્વરૂપ હોત તો પછી હું રોગની સાથે સ્વસ્થ રહી શક્યો હોત. પરંતુ એટલે આ લોકો રોગને ડિસીઝ કહે છે. એટલે ડિસઇઝ એટલે જેની સાથે તમે ઇઝીલી રહી શકતા નથી અથવા કમ્ફર્ટેબલ રહી શકતા નથી, એટલા માટે જ એને ડિસીઝ કહેવામાં આવે છે. એટલે મતલબ કે મારું સ્વરૂપ નથી, અને માટે રોગ બહારથી આવેલો છે, અનનેચરલ છે. એની નિવૃત્તિ થાય ત્યારે જ વાસ્તવમાં હું સ્વસ્થતા પ્રાપ્ત કરી શકું. ને ઇનફેક્ટ સ્વસ્થ શબ્દ એના પરથી જ આવે છે. સ્વસ્મિન સ્થિતિ સ્વસ્થતા. સ્વસ્મિન સ્થિતિ, પોતાના સ્વરૂપની અંદર સ્થિત થવું એ જ સ્વસ્થતા છે. એટલે વાસ્તવમાં રોગ એટલે હેલ્થ જે છે એ હેલ્થ જ મારું સ્વરૂપ જ છે. રોગ બહારથી આવેલો છે, એક્વાયર થયેલો છે, અને એની નિવૃત્તિ કરવી એટલું જ પૂરતું છે. સ્વસ્થતાની પ્રાપ્તિ કરવાની કોઈ આવશ્યકતા નથી, એ તો મારું સ્વરૂપ જ છે. જે સ્વરૂપ હોય એ પ્રાપ્તિનો વિષય ન હોઈ શકે. એનાથી ઓપોઝિટ વસ્તુ જે છે એને પ્રાપ્ત થયું હોય તો એની નિવૃત્તિ કરવું એટલું જ પૂરતું છે. અને માટે એ દ્રષ્ટિએ અહીંયા આ ઉદાહરણ આપવામાં આવે છે. અને માટે આ મુક્તિ પણ જે છે એ મારું સ્વરૂપ જ છે, અથવા પ્રસન્નતા, આનંદ વગેરે મારું સ્વરૂપ જ છે. અને ઇટ ઇઝ નેચરલ ટુ એવરીવન. બધાને વસ્તુ બધા માટે બધાનું સ્વરૂપ છે. એટલે તમે એને કારણે સ્વામીજી હંમેશા કહેતા કે જ્યારે ખરેખર આનંદ મારું સ્વરૂપ હોય ને ત્યારે તમે કોઈને કોન્ડોલન્સ મેસેજ ન મોકલો કે તમે આજકાલ બહુ ખુશ જણાવો છો, મને એ વસ્તુનું બહુ દુઃખ છે, હું તમને કોઈ રીતે મદદરૂપ થઈ શકતો તો થવા તૈયાર છું. આવો કોઈને મેસેજ નથી મોકલતો. એટલે તમે સ્વીકારી લીધું છે કે આનંદ તો સ્વરૂપ જ છે. હા, પણ કોઈ દુઃખી રહેતું હોય તો આપણે બે વ્યક્તિઓ, બે મિત્રો અંદર વાત કરે કે ભાઈ આજકાલ આપણો પેલો મિત્ર જે છે એ કંઈક કોઈ કારણસર દુઃખી રહે છે, જરા તપાસ તો કરો, ચાલો નહીં તો એક દિવસ એના ઘરે જઈએ, જાણીએ આપણે એને શું મૂંઝવણ છે. એટલે એ વસ્તુ અનનેચરલ છે, તમને ખબર જ છે. કોઈ યુનિવર્સિટીમાં આવું શીખવાડ્યું નથી કે ભાઈ દુઃખ અનનેચરલ વસ્તુ છે અને સુખ નેચરલ વસ્તુ છે. વી નો કે સુખ તો આપણું સ્વરૂપ જ છે, એની સાથે આપણે કમ્ફર્ટેબલી રહી શકીએ છીએ. અને માટે ભાષ્યકારે માંડુક્યના ભાષ્યની અંદર આ ચર્ચા કરી છે. સ્વસ્થતા વિશેની ચર્ચા જે છે એમાં રોગનું જ ઉદાહરણ આપ્યું છે મહારાજે ત્યાં માંડુક્ય ભાષ્યમાં. અને ત્યાં બતાવ્યું સ્વસ્મિન સ્થિતિ સ્વસ્થતા, એટલે સ્વસ્મિન તિષ્ઠતિ, પોતાનામાં જે સ્વરૂપમાં રહી શકે છે, વન્સ ઓન નેચરમાં સ્થિત રહેવું, એ જ સ્વસ્થતા છે. એટલે એનીવે એટલે ડિસઇઝ જે છે એ આ અનનેચરલ કન્ડિશન છે એમ કહેવાનો આશય છે. અને જે અનનેચરલ હોય એની નિવૃત્તિનો પ્રયત્ન થતો હોય છે. મોક્ષ જે છે એ વાસ્તવની અંદર એ ઈશ્વરે કંઈ આપવાની વસ્તુ નથી કે ગુરુએ આપવાની વસ્તુ નથી, એ તો મારું સ્વરૂપ છે. ગુરુઓ આટલું જ કામ કરે છે કે જે ડિસીઝ થયેલો છે એને દૂર કરવાનું, જે અર્થાત જીવનમાં દુઃખ, સંસાર વગેરે જે જણાય, શોક વગેરે જણાય છે, એની નિવૃત્તિ કેવી રીતે કરવી એનો ઉપાય ગુરુ બતાવતા હોય છે. અને ઈશ્વર ગોઠવણ કરે, ઈશ્વર ગોઠવણ કરે ને ગુરુ એનો ઉપાય બતાવે, બસ આટલું જ. પરંતુ એ ઉપાય બતાવ્યા પછી એ ઉપાય અજમાવાનું કામ એ રોગીનું પોતાનું છે. એટલે રોગ થયો હોય તો બધા તમને દવાઓ લાવી આપે, બધું કરે, અને તમારે આગળ ઇન્સ્ટ્રક્શને મૂકે કે આટલું આટલું કરવાનું છે, તમને યાદે કરાવે કે આટલું નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, બધું કરે. પણ છેવટે એ પથ્યનું પાલન કરવું ને ઔષધનું સેવન કરવું એ તો રોગીના જ હાથમાં છે. તો જ રોગ જાય, નહીં તો ન જાય. અને વાસ્તવમાં એવી ને એવી રીતે એટલે કહેવાનો આશય આ બે વસ્તુ અનનેચરલ કન્ડિશનને દૂર કરવા માટેના બે, અનનેચરલ કન્ડિશન એટલે ડિસીઝ,
એને દૂર કરવા માટે 2 વસ્તુની આવશ્યકતા છે, પથ્ય અને ઔષધ. એટલે વાસ્તવમાં એટલે આ હંમેશા આ લોકો કે ઘણા લોકો છે ને, જેમ કે ડાયાબિટીસ થયેલો છે ને, એ લોકો આવું કહેતા હોય છે 2 વસ્તુની જરૂર છે ડાયાબિટીસ થાય ને એટલે. એક તો તમારે ગળ્યું નહીં ખાવાનું વગેરે, અથવા સમજો કે ડાયાબિટીસ વધારે રહેતો હોય ને એવા સંજોગોની અંદર દવા લેવી જ પડતી હોય છે. અને ઇન્જેક્શન, હવે આજકાલ પેલું શું ઇન્સ્યુલિન, હવે આજકાલ લોકો ઇન્સ્યુલિન લે છે, એનો ડોઝ પાછો એડજસ્ટ કરે એની જાતે જ. હવે તો બધું એવું ગોઠવાયેલું છે બાપુ, અહીંયા અમેરિકામાં મેં જોયું હશે, ઇન્ડિયામાં હશે જ. એટલે એમ કે એમાંથી આપોઆપ જ જ્યારે શુગર વધે ને એટલે એટલો માત્રામાં ઇન્સ્યુલિન ઓટોમેટિકલી પાછું બોડીમાં જતું રહે. એટલે પેલી વ્યક્તિની શુગર હંમેશા કંટ્રોલમાં ને બ્લડમાં. એટલે એ તો બરાબર છે, ઇન્સ્યુલિન લેવું, દવા લેવી એ તો ખરું જ, પણ એટલાથી કામ ન ચાલે. ડૉક્ટરો તરત પથ્યની વાત કરે, રોજ જે અડધો કલાક ચાલવાનું, આટલું કે અડધો કલાક ચાલો. એટલે આ વ્યક્તિને છે ને ગમતું નથી આ બધું ઇન્સ્યુલિન લેવાનું બધું. સમજો એક વ્યક્તિ ડાયાબિટીસ થયેલો છે કે મને આ બધું લેવાનું નથી ગમતું. સમહાવ દવાઓ લેવા માટે બહુ મોટાભાગના લોકોને પેલું એ જ હોય છે કે કોઈ કારણસર આમ તો છેક અહીં સુધી મૂકી દેતા હોય છે આમ, એટલે પેલી જીભને ક્યાંય અડે નહીં, એટલે આમ છેક અંદર સુધી મૂકી દે, પછી એકદમ જ પાણી પી લે. એટલે પણ પેલી એની સ્મેલ આવતી હોય કે જે હોય તે દવા કોઈ કારણસર નથી ગમતું, એટલે કે હું ચાલીશ, દવા નહીં લઉં, ન ચાલે. અને કે દવા લઈશ, ચાલવા નહીં જવું, તોય નહીં ચાલે. પથ્ય અને ઔષધ બંને જોઈએ, આવી વસ્તુ છે. એટલે આ ડાયાબિટીસ બહુ સુંદર ઉદાહરણ છે એના માટે. એટલે અહીંયા પણ 2 વસ્તુની આવશ્યકતા છે. મોક્ષ મારું સ્વરૂપ છે, એ સ્વસ્થ છું, એ મારું સ્વરૂપ છે, એ નેચરલ સ્ટેટ છે, અને એટલા માટે કોઈ કમ્પ્લેન કરતું નથી આનંદમાં હોય ત્યારે, અને જ્યારે દુઃખમાં હોય ત્યારે જ આપણે કમ્પ્લેન કરતા હોઈએ છીએ. બધું બરાબર છે, અને પરંતુ આપણે સંસાર કે દુઃખ આપણા જીવનમાં આવી ગયું હોય રોગની સમાન અનનેચરલ હોય, તેને દૂર કરવા માટે શું કરવું પડે? પથ્ય અને ઔષધ બંને લેવું પડે. ઔષધ શું છે? એટલે કહે છે ભાઈ ઔષધ તો આ શ્રવણ મનન નિધિધ્યાસન જ છે, બીજું કશું નથી, અને એ કમ્પલસરી છે. અને માટે વાસ્તવમાં એ તો કરવું જ પડે. સાથે સાથે પથ્ય પણ હોવું જરૂરી છે. શું પથ્ય જ હોવું જોઈએ? એટલે કે છે સાધન ચતુષ્ટય સંપત્તિ હોવું જરૂરી છે. એટલે કેવળ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા કરીએ અને પથ્યનું પાલન ન કરીએ, અર્થાત આ પ્રકારના આપણા જીવનમાં શમદમ વગેરે ન હોય, થોડા ઘણા પ્રમાણમાં પણ જો ન હોય, તો આ ઔષધનું સેવન કરવા છતાં પણ પેલો રોગ, સંસાર રોગ છે, જતો નથી એમ કે છે. અને એકલું પથ્ય હોય, બધું હોય, શમદમાં વૈરાગ્ય હોય, જીવનમાં વિવેક હોય, બધું હોય, તિતિક્ષા હોય, બધું હોય, પણ ઔષધનું સેવન ન કરીએ, શ્રવણ મનન વગેરે મહાવાક્યનું શ્રવણ ન કરીએ, તો પણ રોગ જતો નથી. અને માટે બંનેની આવશ્યકતા છે. પણ સ્વામીજી બંને તો નથી હોતું, તો શું કરવું? તો કહે છે કે તો પછી છે ને પેલું જાપાનમાં થયું હતું ને એવું થાય. આ શું એવું થયું હતું કે અમેરિકાએ જાપાન પર જ્યારે પેલા બોમ્બ વર્ષા કરેલી ને, ત્યારે એમાં એક બોમ્બ ફૂટ્યો નહોતો, એવું હતું. અને 50 વર્ષ પછી ફૂટ્યો એકદમ, એક દિવસ ધડાક લઈને એક દિવસ ફૂટ્યો. એટલે એવું થાય. એટલે અત્યારે તમે શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા કરો ને, અને પથ્ય ન હોય, તમારા સાધન ચતુષ્ટય ન હોય, સાધન ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ ન હોય, કંઈ વાંધો નહીં, તો તમે વાસ્તવમાં તમારું શ્રવણ મનન નિધિધ્યાસન એળે ન જાય, એ બધું પડેલું રહે બુદ્ધિમાં. અને જે ક્ષણે પથ્યનું પાલન કરો ને, એ જ ક્ષણે આ બધું જ્ઞાન વિસ્ફોટ થાય. પછી એકદમ સ્વામીજી હવે મને ખબર નહીં, એ દિવસે પછી મને બધું જ સમજાઈ ગયું. આ બરાબર છે કે ક્લેરિટી એ પેલી આવા પાછળ પેલું જીવનમાં કંઈક દૈવી સંપત્તિનો ઉદય થાય, એટલે સત્વનો વૃદ્ધિ થાય મનમાં, એટલે આપણા જ બુદ્ધિમાં રહેલું એ જ્ઞાન જે છે એ એકદમ જ આપણને સ્પષ્ટ થઈ જાય, પરોક્ષ રૂપમાં આવી જાય. એટલે વાસ્તવમાં ચિંતા કરવાની જરૂર નથી. સાધન ચતુષ્ટય સંપત્તિ ભલે પછી આવતી, વાંધો નથી. શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા કરો, એ કશું એળે જતું જ નથી. એટલે 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી જો પ્રાપ્ત થઈ હોય કે નવા જન્મમાં પ્રાપ્ત થાય, તો પણ વાસ્તવમાં તમને જરૂર મદદરૂપ થાય છે.
અને શ્રવણ વગેરે જે તમે કરેલું છે આ રીતે એક્સપ્લોર થાય, પછી એકદમ એક્સપ્લોર થઈને તમને મોક્ષ પ્રદાન કરે. એટલે વન કેન એક્વાયર સાધન ચતુષ્ટય સંપત્તિ બિફોર ઓર આફ્ટર, પણ પથ્યના પાલનથી જ રોગ જાય એ વસ્તુ નિશ્ચિત છે. ઔષધના સેવન કરવાથી, ખાલી તત્વમસી મહાવાક્યના શ્રવણ કરવાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, બંનેની જરૂર છે. ભલે તમે પથ્ય જે ક્ષણે પાલન કરવાનું શરૂ કરશો તે ક્ષણે મુક્ત થશો, પરંતુ તો એની જરૂર છે. ચાલો હવે છેલ્લો શ્લોક 56મો. વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધ ચક્ષુષા સ્વેનૈવ વેદ્યમ ન તુ પંડિતેન ચંદ્રસ્વરૂપમ નિજચક્ષુષૈવ જ્ઞાતવ્યમન્યૈરવગમ્યતે કિમ. ભાષ્યકાર નવા નવા ઉદાહરણો બધું લઈ આવે છે. કોઈ પણ રીતે ભાષ્યકારને એમ્ફેસાઇઝ કરવું છે કે મોક્ષ માટે તમારા પોતાનો પુરુષાર્થ, અને વારંવાર રિપીટેડલી વારંવાર એ મોક્ષ પુરુષાર્થ માટે તમારે જાતે જ કામ કરવું પડશે, એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. આમાં એનું કારણ એવું છે કે ધેર આર લોટ ઓફ કન્ફ્યુઝન. બીજી ફિલોસોફીમાં છે ને આ કન્ફ્યુઝન છે મોક્ષ વિશે, તો કે મોક્ષને ગોડ્સ વિલ માનવામાં આવે છે. ગોડ્સ વિલ અર્થાત મોક્ષ તો ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે ભગવાનની ઈચ્છા હશે, ત્યારે ભાઈ તારો પ્રયત્ન કોઈ કામ નહીં કરે. આવું મોટા ભાગના અન્ય સંપ્રદાયના આચાર્યો આ પ્રકારે આવું કહેતા હોય છે. સો યુ હેવ નો સે ઓવર મોક્ષા. તારું પોતાનું મોક્ષ માટે કોઈ પુરુષાર્થ કામ કરવાનો નથી. અને એના માટે એ લોકો મંત્રકોટ કરે છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન બહુધા શ્રુતેન અપી આત્મા ન લભ્ય પ્રવચનેન ન લભ્ય. એ કહે છે કે તમે તો શ્રવણથી કદી આત્મા પ્રાપ્ત થતો જ નથી, મોક્ષ પ્રાપ્ત થતો નથી, પણ તમારા જે પેલા ગુરુઓ આવીને પ્રવચન કરે છે ને એ લોકોને પ્રાપ્ત નથી થતું. યાદ રાખજો, નાયમ આત્મા પ્રવચનેન ન લભ્ય, એટલે પ્રવચનથી પણ પ્રાપ્ત ન થયો, એટલે તમારા સ્વામીને મોક્ષ પ્રાપ્ત નથી થયો. અને બહુધા શ્રુતેન, વારંવાર શ્રવણ કરશો, અનેક રીતે શ્રવણ કરશો. હમણાં વિવેક ચૂડામણી, પછી બ્રહ્મસૂત્ર, પછી ફલાણું, અનેક રીતે શ્રવણ કરશો તો પણ તમને ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. બસ કેવળ યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. યમે વૈશ્ય વૃણુતે એષઃ વૃણુતે. જ્યારે ઈશ્વર તમને વૃણુતે એટલે ઈશ્વર જ્યારે તમારા પર કૃપા કરશે. વૃ ધાતુ છે, વૃણુતે એટલે વૃ ધાતુ. વૃ એટલે એના પરથી શબ્દ આવે વર. વર એટલે બૂન. એટલે ઈશ્વર જાણે ત્યારે તમને વરદાન આપશે ત્યારે તમને એ વસ્તુ પ્રાપ્ત થશે. માટે પ્રવચનથી ન મળે ને અનેક પ્રકારનું શ્રવણ કરો તો પણ ન મળે. માટે ધમ પછાડા જ ના કરશો. આ તમારા સ્વામીઓ ભલે ગમે એટલું તમને કે સાધન ચતુષ્ટય સંપત્તિ ફલાણું ઢીકણું અને ક્લાસ માટે દોડાદોડ, કશું કરશો નહીં. જે ઘડીએ ઈશ્વરની મરજી થઈ એ ઘડીએ તમે મુક્ત થઈ જવાના. અને તમારા સ્વામીઓ એટલે ધમ પછાડા કરશે એમને એમ રહેશે ને તમે મુક્ત થઈ જશો. જોજો, કોઈ પણ પ્રકારની સાધનનું અનુષ્ઠાન મોક્ષ પ્રાપ્તિમાં યુઝલેસ છે. આવો બહુ જ એક મોટો વર્ગ છે આ દુનિયાની અંદર અત્યારે પણ માનનારો. અને એટલે ભગવાન ફેવરેબલ નહીં હોય તો તમારી સાધના યુઝલેસ છે એમ કહેવાનો આશય છે. એટલે ઈશ્વર ફેવરેબલ હશે તો તમારી સાધનાની જરૂર નથી, અને ઈશ્વર તમારે ફેવરેબલ નહીં હોય તો ગમે એટલું સાધનનું અનુષ્ઠાન કરશો તો પણ મોક્ષ મળવાનો નથી. કેવળ આટલું કરો, પ્રપત્તિ હોવી જોઈએ. બસ હું ભગવાનને રોજ કહો કે હું તો તારો દાસ છું, દાસનો દાસ છું, દાસના દાસનો પણ દાસ છું, અને દાસના દાસનો પણ હું દાસ છું. બસ પ્રપત્તિ, શરણાગતિ. આ જે છે ને આ લોકો એ લોકો ખાસ આ કહે છે. એ લોકોને વેદાંતિઓની એટલી બધી એલર્જી છે કે ના પૂછવા. કોઈ વેદાંતિ તમે કોણ કે હું ઉપનિષદ ભણાવું છું કે આવું, તેમના કાનની બૂટો લાલ થઈ જાય એકદમ જ. એટલે અને એને જાણે કે કોઈક અછૂત વ્યક્તિને મળ્યા હોય ને કેવો ભાગવાનો પ્રયત્ન કરે એવું ભાગે, દૂર ભાગે. સ્વાનુભવ કહું છું તમને, સ્વાનુભવ આવું થાય. ચેન્નાઈમાં આવો અનુભવ થયેલો છે મને. એટલે વાસ્તવમાં ત્યાં તો બહુ જ છે ભાઈ આ બધું શૈવો અને વૈષ્ણવોનું ને એ બધું જે ભયંકર. એની પરંતુ એમના શંકરાચાર્યજી માટે અને એમના ભક્તો માટે બહુ પ્રકારની સુગ છે એ લોકોને. પ્રપત્તિ, બસ પ્રપત્તિ એટલે શરણાગતિ.
જીવનમાં શરણાગતિ, ઈશ્વરને શરણ થઈ જાઓ. અને તો સાધનનું અનુષ્ઠાન નહીં થયું તો મોક્ષ મળશે. અને જો શરણાગત નહીં થયા અને ઈશ્વર પ્રસન્ન ન થયો અને ગમે એટલું શ્રવણ મનન નિધિધ્યાસનને આ બધું સાધન ચતુષ્ટયને કોઈ ફાયદો થવાનો નથી. યાદ રાખજો. બરાબર છે. અને આ પ્રપત્તિ શરણાગતિ એ રિચ્યુઅલિસ્ટિક પ્રોસેસ છે આખી. એનીવે એને એ તમે જાણો છો એ પેલું આપણે આ લોકો એમાં એનીવે હવે આવું જાહેર તો ન, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે કંઠી બાંધવીને તે બધું વૈષ્ણવમાં બ્રહ્મ સંબંધ કહે છે એને, બ્રહ્મ સંબંધ. ચાલો એની એટલે કોઈક હોય વૈષ્ણવ તો ખરાબ ના લગાડતા. અને સાથે એટલું કે જો ભગવાન ના માનતો હોય ને અને તમારી એપ્લિકેશનને સ્વીકારતો ન હોય તો હું તમને બીજો રસ્તો બતાવું. એમ કે શું? તો કે ભગવાનને એમના પેલા દેવી જે છે ને બહુ પ્રિય છે. એટલે ભગવાન ખુશ ન થતા હોય, એપ્લિકેશન હાથમાં ન લેતા હોય તો દેવીને પ્રસન્ન કરો તો એપ્લિકેશન આપોઆપ સ્વીકાર થઈ જશે. આ બધા રસ્તા એ લોકો પાસે છે. પરંતુ કહેવાનો આશય એટલો છે, એટલે ભાષ્યકારને આટલું કહેવું પડે છે કે તમારા પોતાના પુરુષાર્થ સિવાય મોક્ષ પ્રાપ્તિની કોઈ ગુંજાઈશ નથી. એટલે એની ચર્ચા હવે આગળ આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.